એમાં વિચાર કરવાનો. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. તો પુનર્જન્મ છે. કર્મ સિદ્ધાંત. માતાના ગર્ભમાં એક બાળક અંધ જન્મે છે અને ખાજો જન્મે છે. એ આંધળો જન્મ્યો, એની આ જન્મની કઈ ભૂલ છે એ બતાવો. એક જ બાપના બે દીકરા, એક આઈઆઈટીમાં જાય, બીજો આઈટીઆઈમાં જાય. કેમ મગજમાં ફેરફાર? એક જ ધીરુભાઈના બે છોકરા, એકનો સૂર્યોદય છે, બીજાનું સૂર્યાસ્ત જેવું થઈ ગયું. કેમ ફેરફાર? કોક સ્ત્રી જન્મે, કોક પુરુષ જન્મે, કોક કાળા જન્મે, કોક ધોળા જન્મે. જવાબ આપો. તમારા ફિઝિક્સ થી જવાબ આપો, કેમિસ્ટ્રી થી જવાબ આપો, બાયોલોજી થી આપો, એનેટોમી થી આપો, ફિઝિયોલોજી થી આપો, એસએસ થી આપો. There is no answer in any syllabus book. એનો આન્સર છે હિન્દુત્વમાં, કર્મ સિદ્ધાંત. જૈસી કરની जो बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा, तरत नहीं आएगा, तरत नहीं आएगा. तेरा किया सुख दुख है फल कर्मों का, जैसी करनी वैसी भरनी. બધું ફળ મળે જ છે. કોઈ કેમ કે અંધારું છે? ભગવાનના દરબારમાં દેર પણ નથી ને અંધેર પણ નથી, પણ એ છે ને બહુ ધીરજ વાળા છે. એ તરત ને તરત આપણી જેમ બોલીને બગાડી ના નાખે. ભગવાનની હોટી એવી છે ને, આવે ને હોળ ઉઠે. હા, એ પ્રકારથી મારે. મારું હોય એને મારે, સુધારો એને સુધારે. આ જન્મે ખોટું કર્યું હોય, કશું મળ્યું હોય એવું ના લાગે, જલસા કરતા એવું લાગે. આમ ભગવાન રાઈ રાઈ ના લેખા લે છે. આ જેટલા ભિખારી જન્મે છે એને ગયા જન્મમાં ચોરીઓ જ કરી છે, બીજાનું લીધું જ છે. અને આ જન્મે જે લાંચ રૂશ્વત ભ્રષ્ટાચાર કરે છે એને ભોગવવાનું છે જ. દરેક પોતપોતાના કર્મનું જ ભોગવે છે. એ પૂર્વ જન્મના કર્મ અને થોડાક આ જન્મના કર્મ. આપણે પણ દયા બધા પર કરવાની. આપણે કોઈક બીમાર પડે તો એમ નહીં કહેવાનું કે એના કર્મનું ભોગવે. એ તો એના કર્મનું ભોગવે છે, પણ તમે એના પર દયા ના કરો ને તો તમને કર્મ ચડે. પણ તમે કોકને વાગ્યું એમ દયા કરો. ધારો કે એક્સિડન્ટમાં કોકની ભૂલ જ છે, એને જ ઠોક્યું, તો એ નાગરિક તરીકે તમારે પહેલા એને 108 બોલાવી પડે. પોલીસ પણ કોઈ ગુંડાને પકડે અને ગુંડો ઇન્જર થઈ ગયો હોય વંડી ઠેકતા પહેલા અને ફ્રેક્ચર થઈ ગયું હોય તો મારવા ના મંડાય, સીધો હોસ્પિટલ લઈ જવો પડે ને પછી કેસ ચલાવાય. સમજાય? ધીસ ઇઝ ધ રૂલ. ભગવાન પણ એક તો ખોટો હોય તો એને જે આપવું હોય ફળ એ રીતે આપે જ. આપણે દરેક પ્રત્યે દયાવાન થવાનું, કરુણાવાન થવાનું. આપણે કર્મના પોટલા નહીં બાંધવાના પાપના. પાપ પુણ્ય છે જ, દેખાતું નથી, ખબર પડે નહીં. ભગવાન તો એ આપે જ છે. બેંકમાં તમે પૈસા મૂક્યા હોય, નાના છોકરાને શું ખબર પડે કે કેટલું વ્યાજ આવે છે? પણ બાપાને ખબર પડે ને કે કેટલું વ્યાજ આવે છે, એને ખબર પડે. જો ક્યાંક મૂકેલો પૈસો પણ કાં તો વધે છે કાં તો ઘટે છે, તો એમ આપણે કરેલા કર્મો પણ પાપ પુણ્યમાં પરિવર્તિત થાય છે. હવે આપણે આવીએ છીએ આ જનરલ સિદ્ધાંત થોડોક સમજી લીધો. આમ બહુ લાંબો વિષય છે, સમય પાછો ઓછો હોય, પીએચડી થાય એવું છે આના પર તો. પણ તમે બધા તો બહુ સમજુ છો એટલે ટૂંકમાં સમજાવી દઈએ. પણ આપણને ખબર હોવી જોઈએ, આસ્તિક નાસ્તિક ખબર પડી. બીજું, આજે કોઈ માણસ અંધ જન્મે, અપંગ જન્મે તો એના જવાબ ખાલી હિન્દુત્વમાં જ છે, હિન્દુત્વમાં જ છે. બીજા કોઈ ધર્મમાં જવાબ નથી જ, કશામાં નહીં. અને આપણા ત્યાં તો સ્ત્રી એ સહધર્મચારિણી છે, અર્ધાંગના છે, અર્ધનારીશ્વર. આમાં ગાડી ચલાવનારો એક જ હોય, ઝોલું આવ્યું હોય એકને, અને બેઠા હોય બધા ગુજરી જાય કે નહીં જો મોટો એક્સિડન્ટ હોય તો. એમનો હું વાંક? પાછળ નસકોરા બોલાવતા હતા એનો કઈ વાંક ખરો? ચલાવ્યું તો પેલા એ ભૂલ પેલાની, પણ તમે કોની જોડે બેઠા એની ભૂલ, એની સજા તમારે ભોગવવી પડે. એમ કમાય છે ઘરમાં એક જ જણ, તો બાકીના બધા ખાતા નથી આરામમાં પતિયા.
પુરુષ એકલો જ કમાય છે ઘણા ઘરમાં, તો બાકીના બધા ખાવામાં તૈયાર છે. તો જેમ તમે સુખમાં ભાગીદાર છો એમ દુઃખમાં પણ ભાગીદાર થવું પડે. બીજા ધર્મોમાં જવાબ જ નથી. આપણા ત્યાં તો કર્મનો સિદ્ધાંત છે. આ જન્મના કર્મ નહીં તો આગલા જન્મના કર્મ છે. અત્યારે કર્મ આવા કર્યા છે. ધૃતરાષ્ટ્રનો વાત કરી દઉં ચલો તમને. મહાભારતમાં યુદ્ધ પૂરું થઈ ગયું, 100 કૌરવ મરી ગયા. ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાન પાસે આવ્યા કે પાંડવોના 5માંથી એકેય ઓછો ના થયો, મારા હોય કેમ મરી ગયા? એટલો બધો હું ખરાબ હતો, એટલી બધી અમારી ભૂલો હતી, 100માંથી કોકને તો બચાવતા. તો પાછળ પેઢી રેત નામ લખાત ધૃતરાષ્ટ્રભાઈ. હવે કોણ લખશે? કૃષ્ણ ભગવાન કે આ જન્મની તો તારી ભૂલો છે, પણ આજથી 50 જન્મ પહેલા તું પારધી હતો. 50 જન્મ પહેલા ભગવાનમાં ને 50 જન્મ 500 જન્મ પહેલા ખબર પડે. ટેરાબાઇટ નહીં, અરે કયા બાઇટ કહેવું એ જ સમજાતું નથી એને. ભગવાન ભાઈ એટલો ડેટા છે કે 50 જન્મ પહેલા તું પારધી હતો. એક જંગલમાં પક્ષી પકડવા ગયો, એમાં એક ઝાડ ઉપર પક્ષી બધા બેઠા હતા, એમાં તે ઝાડ નાખી ઉપર અને નીચેથી અગ્નિ સળગાયો, એમાં મોટા પક્ષી ઉડી ગયા અને નાના નાના બચ્ચા જે બખોલમાં હતા, પાંખો હજી નહોતી આવી અને ઈંડામાં જે હતા એ બધા હળગી ગયા. એ બચ્ચાની સંખ્યા 100 હતી. તે 100 જીવતા બાળકોને પક્ષીઓને મારી નાખ્યા હતા. એ પાપે કરીને આજે તારા 100 દીકરા મરી ગયા. એ કે ભગવાન તમે તો હારું બહુ યાદ રાખો છો. એ જી આ જન્મનું તો બાકી છે કે પ્રોગ્રામ કર્યા છીએ, આ તો આગલા જન્મનું ભોગવ્યું. આ વખતે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું તો એ આંધળા તું એમને બેહી રહ્યો તો, એ વખતે તું કઈ બોલ્યો નથી. એ પાપ છે, એ ભોગવવું પડશે. એમ આપણે જાત જાતના માર કરી, આપણને કે કીડી જતી હોય ફાટ કરી કીડી, મકોડા મારે, અમુક છોકરા તારા ખાઈ જાય. હા, હું આફ્રિકા હતો ને, તે આફ્રિકા ગયો તે કાળિયા હોય ને ત્યાં તો હારા જબરા હોય છે શરીર એ લોકોના. તે વરસાદ પડતો તે ફૂદ આવે ને પેલા પોંખો વાળા મકોડા ના આવે આપણે, તે બેઠો બેઠો ખાધા કર્યા આમ સિંગદાણાની જેમ. મકોડા લઈ મરી જાય, મકોડા આમ ખાય મકોડા. પછી મકોડા ખાવા એટલે ખાધા, પછી બોટલમાં ભર્યા, એટલે કાચની બોટલ હતી એમાં ભર્યા. તમે શું કરવાનું આને? તો કે કાલે ખાઈશું. બધા જેટલા ચિકન ફિકન ખાય છે ને, મરઘા બરગા ઈંડા બીંડા ખાય છે, એ બધાને ભગવાન કાપીને ખવડાવવાના છે. તમે જેટલી જીવ હિંસા અત્યારે કરો છો ને, બધા આમાં ટોંટિયા જાલીને ખાય છે ને, હા આમાં આ કર્યા બધા શીખ્યા સાલા હિન્દુઓ ખાતા થઈ ગયા ચિકન ફિકન ને ખીમોન બીમોન બોઇલ બોઇલ. એક ભાઈબંધ કે ફ્રીજમાં આ પેલા ખાના આપે છે ને ઈંડાના જ હોય છે. એ જાય ઈંડા વાળી અંદર લીંબુ ભરાય ને, ઈંડા બિંડા અડવાનું નહીં, ઈંડાના ફોતરા અડવાનું નહીં આપણે. ખાવાની વાત તો બાજુ પર રહી, ફોતરાને અડવાનું નહીં. હિન્દુ છીએ આપણે, વ્યવસ્થિત રહેવાનું, આપણી દ્રઢતાપૂર્વક રહેવાનું. આપણે ખાવાનું કેટલું બધું બીજું બધું છે ને, હારું આમાં મોઢા નાખવાના બધા ઢોરની જેમ.